હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? જો આજે અમે એક તાલાડાની બાજુમાં એક વીરપુર ગામ છે. વીરપુર ગામની બાજુમાં 1 કિલોમીટરની એરિયામાં એક માતા મેલડી માનું મંદિર આવેલું છે મિત્રો. તો આજે તમે અમારા ન્યૂ બ્લોકની અંદર તમને માં મેલડી માના પ્રથમ નોરતાના દિવસે અમે માં મેલડી માના દર્શન તમને કરાવીએ છીએ. મિત્રો, તમને અમારો આ બ્લોગ સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. ચાલો આપણે માં મેલડી માના દર્શન કરવા માટે જઈએ. જો અહીંયા ઘણું બધું કુદરતી વાતાવરણ છે. પહાડોની બાજુમાં મંદિર આવેલું છે. અહીંયા તમને કુદરતી વાતાવરણ આજુબાજુમાં પહાડી એરિયા વીરપુર ગામ એટલે અમારા ગીર જંગલનું કહેવાય, એટલે તમને ઘણું બધું સામે દેખાય છે. ઘણું બધું પહાડી એરિયા આવે છે. થોડાક પગથિયા કેમ કે ચડવા પડે ઉપર માતાજીના મંદિરે જવા માટે. કરીએ મિત્રો, જો આપણે માં મેલડી માના દર્શન કરવા માટે આવી ગયા છે ઉપર. આ માં મેલડી માનું મંદિર છે, તમે જોઈ શકશો. એમાં જોઈ લો, આ મંદિર છે. અંદર આવી જાઓ મિત્રો, તો માં માતાજીના દર્શન કરશે. એ બધું હજુ મિત્રો, પછી અહીંયા માં મેલડી માના દર્શન કર્યા પછી ઘણા બધા માનતા લઈને પણ આવતા હોય છે. એ માં મેલડી માં એની બધાની માનતા પૂરી કરે છે. અને અહીંયા ઘણા બધા તાવડો, જે માં મેલડી માનો તાવડો પણ અહીંયા લોકો કરતા હોય છે. જો આ બધું નીચે તમે જોઈ શકશો, માં મેલડી માનો તાવડો પણ અહીંયા લોકો કોઈ જે માનતા લઈને આવતા હોય છે એની મેલડીમાં અચૂક એ લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અહીંયા પણ માતાજીનું છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ. મિત્રો, માતાજીનું જે મંદિર છે એ બહુ ઉપર પહાડ ઉપર આવેલું છે. તમને અહીંયા એકદમ સુંદર નજારો તમને અહીંયા ઘણું બધું જોવા મળશે. જોઈ શકશો તમે. આજુબાજુમાં ખેતીવાડીઓ છે. વીરપુર ગામના લોકો અહીંયા આવતા હોય છે, અને તાલાળા અને આજુબાજુના ગામના લોકો પણ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. મિત્રો, તમે જોઈ શકશો. ઘણું બધું જગ્યા, જો અહીંયા કેવી સુંદર જગ્યા છે, બેસવાની જગ્યા. કુદરતી વાતાવરણની અંદર અહીંયા પક્ષીઓનો કિલોલ કરતા પક્ષીઓ પણ તમને ઘણા બધા જોવા મળશે. પક્ષીઓનો અવાજ જોવા મળશે. બહુ સુંદર જગ્યા છે મિત્રો. તમે જ્યારે પણ તાલાળા ગીર કે સાસણ ગીરની અંદર આવો ત્યારે માતાજીના માં મેલડી માના દર્શન કરવા જરૂર આવજો. અને મિત્રો, મારા ચેનલ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, અને લાઈક, શેર ઘણા બધા લોકોને મોકલજો. એટલે અમારી ચેનલમાં તમને ઘણું બધું, તમને નવા બ્લોગ, કેમ કે નવરાત્રી મિત્રો ચાલુ થઈ ગઈ છે, એટલે નવા બ્લોગ તમને માતાજીના ગરબાના એવા ઘણા બધા ઉતારીને તમને અમે નવા બ્લોગ ઉતારવા જશું અમે. કેમ કે મિત્રો, કાઠિયાવાડો છે એટલે જીભ અચૂક ચૂચૂક થઈ જતી હોય છે. એટલે કહેજો, તમે કમેન્ટ કરીને કહેજો તમે કે આ જગ્યાએ તમારી ભૂલ છે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. હવે ફાઇનલી આપણે નીચે ઉતરીએ છીએ. જો આવી જજો મિત્રો, નીચે ધીરે ધીરે ઉતરીએ. ફાઇનલ માતાજીના દર્શન કરી લીધા છે.
જય માતાજી. હવે આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. મિત્રો તમે આવો એટલે રોડની સાઈડમાં સામે વીરપુર તાલાડાની બાજુમાં વીરપુર છે. વીરપુરની બાજુમાં એક જે રસ્તાને કાંઠે જે રસ્તો પડતો હોય છે, કેમ કે આ રસ્તો છે ને આમ ધાવા જાય છે. તો અહીંયા એની એક જ બાજુમાં જ છે, સામે હનુમાન બાપાનું મંદિર પણ છે આવેલું. એટલે તમે ચોક્કસ મિત્રો અહીંયા માં મેલ્લીમાના દર્શન કરવા આવજો. અમે તો આવી ગયા નવરાત્રીના પ્રથમ નોરતાને દિવસે અમે માં મેલ્લીમાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. જય માં મેલ્લીમાં.